નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। દિલ્હીના લાલ કિલ્લા પાસેના બ્લાસ્ટ બાદ જૂનાગઢ સહિત રાજ્યભરમાં પોલીસનું સઘન ચેકિંગ શરૂ। એસટી રેલવેમાં આવતા મુસાફરોના સામાન ચકાસાયા તો ડોગ સ્ક્વોડ સાથે પોલીસનું સતત પેટ્રોલિંગ। પહેલા 2019નો પાક વીમો આપો, પછી જ રાહત પેકેજ સ્વીકારીશું। મગફળીના ટેકાના ભાવની ખરીદી સહિતના કેટલાક પ્રશ્ને કલેક્ટર કમ્પાઉન્ડમાં મળ્યું ખેડૂતોનું મહાસંમેલન। એક તરફ સરકાર જૂનાગઢ મુક્તિ દિનની ઉજવણીમાં લાખો રૂપિયા ખર્ચે છે, તો બીજી તરફ હેરિટેજ ઇમારતો પ્રત્યે પ્રશાસનનું દુર્લક્ષ્ય નાગરિકોને અકળાવી રહ્યું છે। દરબાર હોલની જીર્ણ હાલત એ બાબતનો આપે છે પુરાવો। અને હાઇબ્રિડ ગાંજા પ્રકરણમાં અત્યાર સુધીમાં 12 આરોપીની ધરપકડ। ગાંજાની હેરાફેરીમાં પણ યુવતીઓ સક્રિય બનતા ભદ્ર સમાજમાં સનસનાટી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।